હાલે સાહેબ. થેન્ક યુ. પ્લીઝ સર, સાહેબને મારી કમ્પ્લેન ના કરો. ઠીક છે, તમે સિક્યુરિટીવાળા છો તો માણસને ઓળખતા શીખો. હા સાહેબ. આવતા જતા આ પેનડ્રાઈવ હું તમને આપતો જઈશ. ઠીક છે, કંઈ વાંધો નહીં. ચાલો ભાઈ. આ લોકો હજી આવ્યા કેમ નહીં? ક્યાંક બીજે તો નહીં જતા રહ્યા હોય ને? ઉર્મિલાબેન, એ લોકો થોડી વારમાં આવી જ જશે. આલો, આવી ગયા. સીસીટીવી ફૂટેજ મળ્યા? હા. જોયું ઉર્મિલાબેન, મેં કહ્યું હતું ને કે ક્રિશ આ બધું લઈને જ આવશે. હું મારા રૂમમાંથી લેપટોપ લઈને આવું છું, તમે લોકો બેસો. ક્રિશ, હાલો પાણી. થેન્ક યુ. હર્ષ, બહાર બહુ તડકો છે ને? થાકી ગયા હશો નહીં? હા, બહુ ગરમી છે. તમે જે કામ માટે ગયા હતા એ પૂરું થઈ ગયું? હા, જે એરિયામાં ઘટના બની હતી ને તેના સીસીટીવી ફૂટેજ મળી ગયા છે ફોઈ. સરસ. ગઈકાલથી લઈને અત્યાર સુધીના બધા જ ફૂટેજ લઈ લીધા ને? એની કોઈ જરૂર નથી. ઘટના તો ગઈકાલ સાંજથી લઈને રાત સુધીમાં બની છે. એટલે ગઈકાલ સાંજથી લઈને રાતના 12 વાગ્યા સુધીની ફૂટેજ જ આપણા કામની હતી. એ હું લઈ આવ્યો. વેરી ગુડ. હા ક્રિશ, આ લેપટોપ. હા, ચા હવે લગાડેલા. ઓહ, ફિયાનો મેસેજ. હવે શું થયું હશે? યુ આર સેફ કિયારા. એ લોકોએ ગઈકાલ સાંજથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીનું જ ફૂટેજ લીધું છે. સો ડોન્ટ વરી. થેન્ક ગોડ. બસ હવે પેલો ધનંજયને ઓળખાવો જોઈએ અને એના માણસો ના ફૂટવા જોઈએ. નહીં તો જોવું થયું તો લોકોને ખબર પડી જશે કે આ મારું ષડયંત્ર છે. જોયું પપ્પાજી, હું તમને કહેતો હતો ને આ કોઈનું ષડયંત્ર છે. યુ આર રાઈટ ક્રિશ. આ જોતા તો સ્પષ્ટપણે એવું લાગે છે કે કોઈએ અમને બદનામ કરવા માટે જ નોનવેજના વાસણો વેજના વાસણની જગ્યાએ મૂકી દીધા. જેથી કરીને ઠાકર સાહેબ જેવા પવિત્ર બ્રાહ્મણનું ઘર અફડાય અને આપણો વૃંદાવન ક્લાઉડ કિચનનો બિઝનેસ શરૂ થતાની સાથે જ બંધ થઈ જાય. હા પપ્પાજી, તમારી વાત એકદમ સાચી છે. એટલીસ્ટ આના પરથી આપણે ઠાકર સાહેબની સામે નિર્દોષ છીએ એ તો સાબિત થઈ શકે છે. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ મને એક વાત ના સમજાઈ. પેલો માણસને ઓળખાયો જેણે વાસણો બદલ્યા હતા. ક્યાંથી ઓળખાય ક્રિશ? એને માસ્ક પહેર્યો હતો ને. પણ મને એવું લાગે છે કે પેલા બે બાઇકવાળા જેમની સાથે મારો ઝઘડો થયો હતો એ પણ એમના જ માણસો હશે, કેમ કે એમના ચહેરા દેખાયા હતા. ક્રિશ, આ ફૂટેજીસ આપણે પોલીસમાં આપશું ને એટલે પોલીસ બરાબર શોધી નાખશે.